નહીં તમે અને પૂછ્યા વગર કોઈ પ્રસંગની તારીખ નક્કી કરી દો તે કેવો રિહાય રિહાય કે ભાઈ હું મોટો છું તમે મને પૂછાય નહીં. તેવી ધરતીનો ધણી છે ને, મોટા મોટો દેવ છે ધરતીનો, એ ભગવાન છે મોટો. બધા હિન્દુ શાસ્ત્રોમાં જો દરેક જગ્યાએ એની પૂજા પાઠ થાય છે. અરે હિન્દુ શાસ્ત્રની વાત કરું તો બીજા ધર્મોમાં બીજા સંપ્રદાયોમાં નાગની પૂજા થાય છે. જોજો હું મેલડી આવું કહું. એટલે ખાલી ગોગા મહારાજને ખાલી હકનો વ્યવહાર આલી અને એમની જગ્યા પર આવા નીતિ નિયમ પાડી અને ઘરમાં 5 હાથ દાડાનું દીકરીઓ ધર્મ પાડી અને રસોડું જો પવિત્ર રાખ્યું તો હું મેલડી એવું કહું છું. રૂપિયા તમારા ઘેર ચોથી આવે છે ને એની ખબર નહીં પડે, આવું મેલડી કહું. અચાનક ક્યાંથી આવશે ને તમારું ગાડું ક્યાંથી ચાલશે એ ખબર નહીં પડે. સારું કે હું 25,000 કમાવું છું, મારે તો હપ્તાય ભરાઈ જાય છે, લોનાય ભરાઈ જાય છે, પેલું થઈ જાય છે, બાઇકનું પેટ્રોલ નીકળી જાય છે, ખાવા પીવાનું, છતાંય તે મારા ઘેર વધે છે. આ દેવના આશીર્વાદ કહેવાય. તમે વિચારવા જાઓ ને તો કે સારું ચમનું થાય છે, મને જ નહીં ખબર ને મારું ઘર ચમનું હેડા, માતા હેડા હશે તો માતાને ભરોસે હેડાર છું મેલડી આવું કહું. આ સત્ય છે. જો મારા સાનિધ્યમાં આવ્યા પછી કંઈક ના આવા અનુભવ હશે.